નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આઈપીએલ મેચની શરૂઆત થતાં જ સટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે ડીસામાંથી આઈપીએલ ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડી હવાલા મારફતે હાર જીતનું ચૂકવણું કરતા શખ્સને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આઈપીએલ ટુર્નામેન્ટની શરૂ થતા સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પણ સટોડિયાઓ સક્રિય થઈ ગયા છે. ત્યારે જિલ્લા એલસીબી ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે એરપોર્ટ 4 રસ્તા પાસે એક યુવક એક્ટિવા પર બેસી સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી, જેથી એલસીબીની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને એક્ટિવા પર બેઠેલા વિજય ચંદ્રકાંત ઠક્કર નામના યુવકને પકડી પૂછપરછ કરતા તેના મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી મળી આવી હતી, જેથી એલસીબીની ટીમે તેની કડક પૂછપરછ કરતા ઝડપાયેલા યુવકે સુરતના મોહિત પટેલ નામના વ્યક્તિ પાસેથી રાધે એક્શન નામનું આઈડી ખરીદી આઈપીએલ ટુર્નામેન્ટની મેચમાં ઓનલાઈન ક્રિકેટ મેચ પર જુગાર રમાડી હવાલા મારફતે રકમનું ચૂકવણું કરતો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે તેની પાસેથી મોબાઈલ અને એક્ટિવા સહિત કુલ 33,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.